એકલવ્યની વાત તો તમે સાંભળી હશે. એકલવ્યનો અંગૂઠો કાપવાની વાત પણ તમે સાંભળી હશે. પણ આધુનિક યુગમાં પણ એકલવ્યના અંગૂઠા કાપનારા ગુરુઓ પડ્યા છે. ગુજરાત સરકારમાં જે ઇન્ટરવ્યૂ દ્વારા જે ભરતી કરવામાં આવે છે એ ભરતીમાં એકલવ્યના અંગૂઠા કાપવાની પ્રથા પૂરજોશમાં ચાલે છે. જેમ વોટ ચોરીનો મુદ્દો છે એવો જ મુદ્દો ગુજરાતમાં નોકરી ચોરીનો મુદ્દો છે. એસસી એસટી ઓબીસીના ભાગમાં આવતું એમને ઇન્ટરવ્યૂમાં અન્યાય કરીને અન્ય લોકોને આપી દેવાનો કારસો ગુજરાતમાં છેલ્લા 2-3 વર્ષથી પૂરજોશમાં ચાલે છે. હું તમને એક જ વાત કરું કે બીજ અધિકારીનું જે રિઝલ્ટ આવ્યું તાજેતરમાં, તો એ પરીક્ષામાં 146થી 182 સુધીના માર્ક્સ લાવનાર ઓબીસીના 34 વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવ્યા, જ્યારે ઈડબ્લ્યુએસમાં 128થી 139 માર્ક્સ લાવનાર ઉમેદવારોને ઇન્ટરવ્યૂમાં 82થી 90 માર્ક્સ આપવામાં આવ્યા. તો મિત્રો, આજનો આ જે વિડીયો છે એ આ સંદર્ભમાં છે. નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી રાઠોડ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજનો આ વિડીયો પૂરેપૂરો તમે શરૂઆતથી અંત સુધી જોશો. આમાં માત્ર એક જ પરીક્ષાની વાત કરી નથી, અગાઉની ઘણી બધી પરીક્ષાઓની આપણે વાત કરી છે, અને જે પરીક્ષામાં લેખિતમાં નંબર 1 આવ્યા હોય એવા વિદ્યાર્થીઓને નાપાસ કર્યા છે તેની વાત પણ આ વિડીયોમાં આપણે કરીશું. એટલે વિડીયો શરૂઆતથી અંત સુધી જોશો, અને જ્યાં જ્યાં પરીક્ષામાં તમને અન્યાય થતો હોય, ઉમેદવારને અન્યાય થતો હોય, એ પછી કોઈ પણ કેટેગરીનો ઉમેદવાર હોય, જનરલનો હોય, ઈડબ્લ્યુએસનો હોય કે ગમે તે કેટેગરીનો, આપણે વિદ્યાર્થીના પક્ષે છીએ. આપણો વિરોધ અન્યાય કરતી જે સિસ્ટમ છે એની સામે છે. કોઈ પણ વિદ્યાર્થીનો આપણે વિરોધ કરતા નથી. એટલે આજનો આ વિડીયો છે એ તમે પૂરેપૂરો જોઈ લેવા વિનંતી છે. જોઈએ વિગતો. હા, સૌથી પહેલાં તો જે 50% ભારાંકનું જે અન્યાયી ઇન્ટરવ્યૂ છે એ ઇન્ટરવ્યૂ એ એકલવ્યના અંગૂઠા કાપવાની એક આધુનિક રીત છે. વોટ ચોરીની જેમ આ નોકરી ચોરીની એક આ રીત છે જે ગુજરાતમાં ઘણી બધી રીતે એ હવે ચાલી રહી છે. એમાંનો એક મુદ્દો આજે આપણે જોઈશું કે ઇન્ટરવ્યૂમાં કઈ રીતે અન્યાય કરવામાં આવે છે. ઇન્ટરવ્યૂની જે પદ્ધતિ છે એમાં આજે આપણું જે ફોકસ છે કે 50% ઇન્ટરવ્યૂના ભારાંકવાળી જે વાત છે એની વાત કરીશું. તો 50% ઇન્ટરવ્યૂનો ભારાંક એટલે શું? તો લેખિત પરીક્ષા 300 ગુણનું હોય, અને એમાં જે ગુણ આવે એને 6 વડે ભાગવાના. ધારો કે 300માંથી 180 ગુણ આવ્યા, એને 6 ભાગો એટલે વિદ્યાર્થીનું લેખિતનું મેરિટ 30 ગુણ થાય. ઇન્ટરવ્યૂ 100 ગુણનું, જે આવે એને 2 વડે ભાગવાના. ધારો કે જે વિદ્યાર્થી છે એને ઇન્ટરવ્યૂમાં 62 ગુણ આવ્યા, 2 વડે ભાગો એટલે 31 થાય. એટલે 30 અને 31 એટલે 61 એનું મેરિટ થયું. આ મેરિટ કઈ રીતે થાય એ તમે સમજી લો. એક વાત હું તમને મિત્રો અહીંયા કહી દઉં કે લેખિત જે છે એનું 50%, ઇન્ટરવ્યૂ છે એનું વેટેજ 50%, અને એટલા માટે આ જે પદ્ધતિ છે એને 50% ઇન્ટરવ્યૂના ભારાંકની પદ્ધતિ કહેવામાં આવે છે. આની મોટામાં મોટી ખામી એ છે કે ધારો કે કોઈ વિદ્યાર્થીને 300માંથી 300 ગુણ આવે, કારણ કે આ તો એમસીક્યુ પ્રકારની છે એટલે આવે 300માંથી 300 ગુણ આવે, પણ ઇન્ટરવ્યૂ કમિટી જો એને 5 કે 10 માર્ક્સ આપી દે તો 300માંથી 300 ગુણ લાવનાર પણ નાપાસ થઈ શકે. એ આ જે પદ્ધતિ છે એની મોટામાં મોટી ખામી છે. જોઈએ વિગતો. હા, હવે બીજા રાજ્યોમાં આની કેવી સ્થિતિ છે? આસિસ્ટન્ટ પ્રોફેસર, અન્ય જે ટેકનિકલ જગ્યાઓ છે એ રાજ્યોમાં ઇન્ટરવ્યૂનું જે વેટેજ છે એ કેટલું છે જોઈએ. ઉત્તર પ્રદેશમાં
13.04% છે. છત્તીસગઢમાં 9.09% છે. હરિયાણામાં 12.5% છે. રાજસ્થાનમાં 10.71% છે. મધ્યપ્રદેશમાં 11.11% છે. તામિલનાડુમાં 13.04% છે. એટલે કે જુદા જુદા રાજ્યોમાં આ સ્થિતિ છે. પણ ગુજરાતમાં એ વેઇટેજ કેટલું છે? એ 50%નું વેઇટેજ છે. મરજી મુજબ ઇન્ટરવ્યુમાં પાસ કરી શકાય કે ના પાસ કરી શકાય. અને આ સંદર્ભમાં સુપ્રીમ કોર્ટનો એક ચુકાદો છે. અશોક કુમાર યાદવ વિરુદ્ધ હરિયાણા નો કેસ છે. એમાં એવો ચુકાદો આપવામાં આવે છે કે ઇન્ટરવ્યુનું વેઇટેજ છે એ 12.2%થી વધવું ના જોઈએ. અને એમાં એક બીજી વાત પણ કરવામાં આવી છે કે ઇન્ટરવ્યુ કરતાં લેખિત એ વધારે મહત્વનું છે. એટલે લેખિતને વધારે વેઇટેજ આપવું જોઈએ. પણ અહીંયા ગુજરાતમાં લેખિતના જેટલું જ ઇન્ટરવ્યુને વેઇટેજ આપવામાં આવે છે. જોઈએ આગળની વિગત. હા મિત્રો, છેલ્લા 6 વર્ષની આરટીઆઈ કરીને ગુજરાતમાં કેટલીક વિગતો માગવામાં આવે છે કે છેલ્લા 6 વર્ષમાં જીપીએસસી દ્વારા કેટલા ક્લાસ 1 ક્લાસ 2 અધિકારીની ભરતી કરવામાં આવી. તો 2017થી 2022-23 દરમિયાન જીપીએસસી દ્વારા 15,939 જેટલા ક્લાસ 1-2 અધિકારીની ભરતી કરવામાં આવી. હવે આ ભરતી બે રીતે છે. એક રેગ્યુલર ભરતી, એને કઈ રીતે કહીશું કે જેમાં પ્રિલિમ પરીક્ષા હોય, મુખ્ય હોય અને ઇન્ટરવ્યુ હોય. એ આ પ્રકારની ભરતી છે રેગ્યુલર. જ્યારે બીજી જે ભરતી છે જેને આપણે સીધી ભરતી કહીશું, એમાં એક જ પરીક્ષા અને ઇન્ટરવ્યુ, જેમાં એક જ પરીક્ષા અને ઇન્ટરવ્યુ એ સીધી ભરતી, જે આપણે 50%ની વાત કરીએ છીએ તે. આ 50% વાળામાં બે સ્ટેજ છે. એક 300 માર્કનું ઇન્ટરવ્યુ, 300 માર્કની લેખિત અને 100 માર્ક્સનું ઇન્ટરવ્યુ. હવે જે રેગ્યુલર જે ભરતી થઈ તો એમાં 5,047 આ જે છે એમાંથી 5,047 ઉમેદવારોની ભરતી એ રેગ્યુલર ભરતી, પ્રિલિમ, મુખ્ય અને ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવી. અરજી કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા પણ આપણે લખી છે. ઇન્ટરવ્યુમાં 11,760 ઉમેદવારો ઇન્ટરવ્યુમાં બોલાવ્યા છે 5,047ની ભરતી માટે. જોઈએ બીજી વિગતો. હા, હવે જે સીધી ભરતી, જેમાં એક પરીક્ષા અને ઇન્ટરવ્યુ, જે આપણે જોયું કે 300 માર્ક્સની લેખિત અને 100 ગુણનું ઇન્ટરવ્યુ, આને 6 ભાગવાના અને આને 2 ભાગવાના, એ વિગતો આપણે જોઈ લીધી છે. રાઈટ. હા, હવે આપણે જે ટોટલ જે સંખ્યા જોઈ 15,839, તો એમાંથી 10,892 જગ્યાઓ છે એ સીધી ભરતીથી કરવામાં આવી. 10,892 એટલે કે ગુજરાતમાં 68.33% ભરતી એ સીધી ભરતીથી કરવામાં આવે છે. સીધી ભરતી એટલે કે 300 માર્ક્સનું ઇન્ટરવ્યુ, 300 માર્ક્સની લેખિત અને 100 માર્ક્સનું ઇન્ટરવ્યુ, આ સીધી ભરતીથી. એટલે તમે વિચાર કરો કે રેગ્યુલર ભરતી એ તો માત્ર 31-32% જેટલી છે. જે સીધી ભરતી, જેને કેટલાક લોકો પાછલા બારણેથી કરવામાં આવતી ભરતી પણ કહે છે, લેટરલ એન્ટ્રી શબ્દો પણ કેટલાક લોકો કહે છે, એ સંખ્યા 68%ની છે. એટલે કે 10,892 જેટલા ઉમેદવારોની આ રીતના ભરતી કરવામાં આવી 50% વેટેજ સાથે. અને એમાં ઇન્ટરવ્યુમાં બોલાવનાર ઉમેદવારોની સંખ્યા 25,206 છે. પેલામાં 11,000ની આજુબાજુ હતી. એટલે આ જે પરીક્ષા છે એમાં 300 ગુણની પરીક્ષાનું મેરિટના આધારે 100 ગુણનું ઇન્ટરવ્યુ લેવામાં આવે છે. એટલે અહીંયા 100% વેટેજવાળી જે ઇન્ટરવ્યુ છે એ પ્રથાની આપણે વાત કરીએ છીએ. જોઈએ. હા, હવે આપણે જુદી જુદી જે પરીક્ષાઓ છે એ પરીક્ષાઓમાં આ 50% ઇન્ટરવ્યુના વેટેજથી કેવો અન્યાય થાય છે
ખાસ કરીને SC ST OBCને કેવો અન્યાય કરવામાં આવે છે એની વિગતો આપણે જોઈશું. તો 18/9/2025 એટલે કે 4-5 દિવસ પહેલાં જ GPSC દ્વારા બીજ અધિકારી વર્ગ 2નું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું અને એમાં 40 જગ્યાઓ હતી. એમાં 40 જગ્યાઓનું રિઝલ્ટ છે આ દિવસે ડિક્લેર કરવામાં આવ્યો. હવે મિત્રો રિઝલ્ટની ઉડીને આંખે વળગે એવી વિગતો તમે જુઓ કે પ્રથમ નંબરે આવનાર જે OBC ઉમેદવાર છે એના 182.58 ગુણ છે, પણ મૌખિકમાં એને માત્ર 28 ગુણ આપ્યા એટલે એ નાપાસ થયો. નંબર 1 આવનાર ઉમેદવાર નાપાસ. બીજી વસ્તુ, ત્રીજા નંબરે આવનાર OBCનો જે ઉમેદવાર છે એના 180.18 ગુણ છે, પણ મૌખિકમાં એને 40 ગુણ આપ્યા એટલે આ ઉમેદવાર પણ એમાં નાપાસ થયો. હજુ તમે જુઓ કે ચોથા નંબરે આવનાર OBCનો એના માર્ક છે 179.76, પણ મૌખિકમાં એને માત્ર 21 ગુણ આપ્યા એટલે નાપાસ થયો. તમે વિચારો કે પહેલા નંબરે આવનાર, ત્રીજા નંબરે આવનાર અને ચોથા નંબરે આવનાર ઉમેદવારો નાપાસ થયા. એનું એક કારણ આપણને દેખીતું એ દેખાય છે કે ત્રણેય વિદ્યાર્થીઓ એ OBCના છે એટલા માટે. હા, હવે બીજી વસ્તુ તમે સમજો. આને આપણે કમ્પેરિઝનમાં જોઈએ કે EWSના જે વિદ્યાર્થીઓ છે, જે આપણે અંદર વિગત મૂકી હતી કે 123 નહીં પણ 121, તમે વિચાર કરો કે આપણે જે 146 થી 182 જે OBCના ઉમેદવારો છે, કેટલા? 34. તો આ 34 ઉમેદવારો નાપાસ થાય છે અને 34 ઉમેદવારોના માર્ક્સ અહીંયા જે આપ્યા છે એના કરતાં વધારે છે. 146 થી 182 સુધીના માર્ક છે. અહીંયા જુઓ તમે, EWSના લેખિતમાં 121.92 માર્ક છે, પણ ઇન્ટરવ્યુમાં કેટલા માર્ક્સ આપ્યા છે? 84 માર્ક્સ આપવામાં આવ્યા છે. બીજો જે ઉમેદવાર છે 128.16 છે, એને ઇન્ટરવ્યુમાં કેટલા માર્ક્સ આપવામાં આવ્યા છે? 88 માર્ક્સ આપવામાં આવ્યા છે. 130.14 માર્ક્સ લેખિતમાં, ઇન્ટરવ્યુમાં એને કેટલા માર્ક્સ આપવામાં આવ્યા છે? 90, હાઈએસ્ટ માર્ક્સ. તમે જુઓ કે 182 લાવનાર OBCનો એ નાપાસ થાય છે. 182 લાવનાર OBCનો નાપાસ થાય છે, જ્યારે 130.14 લાવનાર ને સૌથી વધુ હાઈએસ્ટ 90 માર્ક્સ આપવામાં આવે છે. એટલે આ જે બંને વિદ્યાર્થીઓ છે એ બંને વિદ્યાર્થીઓની વચ્ચે લેખિતમાં 52 માર્ક્સનો તફાવત છે. 52 માર્ક્સનો આટલો મોટો તફાવત છે, છતાં 182 લાવનાર વિદ્યાર્થી એ નાપાસ થાય છે. એ OBCનો છે. 137.22 લાવનાર EWSને 82 ગુણ આપવામાં આવ્યા છે. 139.62 ગુણ લાવનારને EBCના ઉમેદવારને EWSના ઉમેદવારને 82 ગુણ આપવામાં આવ્યા છે. તમે આખી જે પેટર્ન છે, પેટર્ન તમે સમજો. તમે ધારો કે આમાંથી એકાદ વિદ્યાર્થી એક્સ્ટ્રા ઓર્ડિનરી છે અને તમે એને આટલા બધા માર્ક્સ આપો તો એ સમજી શકાય તેવી વસ્તુ છે, પણ આ બધા જ વિદ્યાર્થીઓ, અને આવું શા માટે કરવામાં આવ્યું છે? જેથી કરીને આ જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ ઓપન મેરિટમાં જઈ શકે. મિત્રો, એક વસ્તુ તમે સમજી લો કે હસમુખ પટેલના કાર્યકાળમાં EWSનો ઉપયોગ એ OBC, ST અને SC ઉમેદવારોને અન્યાય કરવાના હથિયાર તરીકે એ થઈ રહ્યો છે. એટલે EWSનો ઉપયોગ એ એક હથિયાર તરીકે હસમુખ પટેલ પોતે કરી રહ્યા છે. એ વાત તમારે સમજવાની જરૂર છે. એટલે આ વસ્તુ છે એ તમે ધ્યાનમાં રાખો. અને બીજી વસ્તુ તમે જુઓ કે 146 થી 182 ગુણ લાવનાર
ઓબીસીના 34 ઉમેદવારોને નાપાસ કર્યા છે. તમે 121 થી 139 લાવનાર આ જે વિદ્યાર્થીઓ છે એને તમે 82 થી 90 માર્ક્સ આપો છો, જ્યારે 146 થી 182 ગુણ લાવનાર ઓબીસીના 34 વિદ્યાર્થીઓ છે એમાંથી શું એકે પાસ થવા માટે લાયક નથી? પહેલો નંબર, ત્રીજો નંબર અને ચોથો નંબર જે લેખિતમાં આવે છે એ વિદ્યાર્થીઓને તમે એમાં નાપાસ કર્યા છો. મિત્રો, એક બીજી વસ્તુ પણ તમે સમજી લો આ પેટર્નમાં, કે આ જે રિઝલ્ટ આવ્યું છે 40 ઉમેદવારોનું, એમાં 15 વિદ્યાર્થીઓ એ ઈડબ્લ્યુએસના પાસ થયા છે. કેટલાકને ઓપન મેરિટમાં લઈ જવાથી 15 ઓબીસીના પાસ થયા છે. એકચ્યુઅલી આ સંખ્યા હજુ પણ ખાસી એવી વધી શકે એમ હતી, કારણ કે એમનું લેખિતમાં પરફોર્મન્સ નંબર 1 છે, પણ એમાં એમને નાપાસ કરવામાં આવ્યા. 2 વિદ્યાર્થીઓ એસસીના પાસ થયા છે અને 8 એસટી એમની અનામત જગ્યાઓ છે એટલે પાસ થયા છે. મિત્રો, આ 40 છે એ 40માં જનરલનો એકેય ઉમેદવાર નથી. આ મુદ્દો પણ નોંધો. ઓપન જે કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે એ આ વાત પણ નોંધો કે આ જે 40 છે એ 40માં ઓપન કેટેગરીનો એક પણ વિદ્યાર્થી નથી. હા, ઓપનના બાને અહીંયા ઈડબ્લ્યુએસના જે વિદ્યાર્થીઓ છે એ ઓપનના જ છે, પણ ઓપન કેટેગરીમાં એક પણ વિદ્યાર્થી પાસ થયો નથી. મારો કહેવાનો મતલબ એ છે કે હસમુખ પટેલ છે એ ઈડબ્લ્યુએસનો ઉપયોગ એસસી, એસટી અને ઓબીસીને આગળ જતા રોકવા માટે ઇન્ટરવ્યૂમાં એનો ઉપયોગ કરી રહ્યા છે. એ આ ઉદાહરણથી તો સમજાય છે. અગાઉ હું ઘણા બધા આવા ઉદાહરણો આપી શકાય. જોઈએ બીજી પરીક્ષાની વિગતો. હા, હવે આદિજાતિ વિકાસ અધિકારીની પરીક્ષાનું તમે પરિણામ જુઓ તો એમાં 1 થી 16 નંબર લેખિતમાં આવનાર ઓબીસીના 13 વિદ્યાર્થીઓ છે. 3 વિદ્યાર્થીઓ ઈડબ્લ્યુએસના છે. ઓબીસીના 13 વિદ્યાર્થીઓ અને ઈડબ્લ્યુએસના 3 વિદ્યાર્થીઓ છે. તો આ જે 13 છે એમાંથી 3 જ પાસ થાય છે અને 10 એ નાપાસ થાય છે. મેરિટમાં આવેલ 1 થી 16માં 13 વિદ્યાર્થીઓ ઓબીસીના છે, તો 13માંથી માત્ર 3 જ પાસ થાય છે અને 10 નાપાસ થાય છે. જ્યારે ઈડબ્લ્યુએસના 3 વિદ્યાર્થીઓ છે મેરિટમાં 1 થી 16માં, તો આ 3 વિદ્યાર્થીઓ ત્યાં પાસ થાય છે. દેખીતો ડિફરન્સ તમને આ જોવા મળશે. કેટલાકના માર્ક્સ વિશેની વાત જોઈએ અને એમાં જુઓ કે 202.5 ગુણ લાવનાર જે ઓબીસીનો જે ઉમેદવાર છે એને મેરિટમાં માત્ર 25 ગુણ આપ્યા છે એટલે એ નાપાસ થયો છે. એનું આ આપણે વિગત જોઈ છે, કારણ કે જે 33.5 છે એને તમે 6 ગુણો એટલે આ સંખ્યા આવશે. રાઈટ, આ જે વિદ્યાર્થી છે તે મુદ્દો એ છે કે 202.5 ગુણ લાવનારને ઇન્ટરવ્યુમાં કેટલા માર્ક્સ આપવામાં આવ્યા છે? એમને 25 ગુણ આપવામાં આવ્યા છે અને વિદ્યાર્થી નાપાસ થાય છે. જ્યારે ઓપન ઉમેદવાર છે એના માર્ક્સ 154.75 છે. એને ઇન્ટરવ્યુમાં સૌથી વધુ 75 ગુણ આપવામાં આવ્યા છે. રાઈટ, એટલે આ વસ્તુ છે તમે સમજો કે ઈડબ્લ્યુએસ કે ઓપનમાં જેના સૌથી ઓછા માર્ક્સ છે એને સૌથી વધુ ઇન્ટરવ્યુમાં માર્ક્સ આપીને એને ઓપન કેટેગરીમાં લઈ જવાનો કારસો જીપીએસસી એના ઇન્ટરવ્યૂ દ્વારા કરી રહી છે. એ વિગત આપણે આ પરીક્ષામાં પણ આપણે જોઈએ એના પછીની પરીક્ષા. હા, હવે આદિજાતિ વિકાસ અધિકારીની જ આપણે જે વાત કરીએ છીએ તો એમાં જે માર્ક્સની જે પેટર્ન છે તમે જુઓ. આર્ગ્યુમેન્ટ કરવામાં આવે છે કે ઇન્ટરવ્યૂ લેતી વખતે કોઈની પાસે વિગત હોતી નથી કે વિદ્યાર્થી કોણ છે કે એને કોડ આપવામાં આવે છે. તો પછી એવું કેમ થાય છે કે બધી જ પરીક્ષાઓમાં ઈડબ્લ્યુએસના માર્ક્સ વધારે અને ઓબીસીના માર્ક્સ બધી જ પરીક્ષાઓમાં ઓછા? મીન્સ કે તમે કંઈક મેનેજ કરો છો, આમાં તમે મેનેજ કરો છો. હા,
માર્ક્સની પેટર્ન જુઓ. ઈડબ્લ્યુએસમાં પાસ થયેલા 202 લાવનાર છે એને તમે 65 ગુણ આપ્યા છે. 187 લાવનારને 64 ગુણ આપ્યા છે. 191 લાવનારને 62 ગુણ આપ્યા છે. 161 લાવનારને 65 ગુણ આપ્યા છે. 194 લાવનારને તમે 52 ગુણ આપ્યા છે. 198 લાવનારને 50 અને 165 લાવનારને તમે 55 ગુણ આપેલા છે. રાઈટ. હવે ઓપનના વિદ્યાર્થીઓના માર્ક જુઓ. તેઓ 154 ગુણ લાવનારને તમે 75 ગુણ આપ્યા છે. 188 ગુણ લાવનારને 60 આપ્યા છે. 176 ગુણ લાવનારને 65 આપ્યા છે. 175 ગુણ લાવનારને 62 આપ્યા છે. આ બધા પાસ થયેલા વિદ્યાર્થીઓના માર્ક છે. અને તમે અહીંયા જે ઓબીસીના વિદ્યાર્થીઓના જે માર્ક છે પાસ થયેલા એ જુઓ. 215 લાવનારને 41 ગુણ આપવામાં આવે છે. અને 222 જે પહેલા નંબરે આવેલ જે વિદ્યાર્થી છે એને માત્ર 40 ગુણ આપવામાં આવ્યા છે. 196 લાવનારને 51 ગુણ આપવામાં આવે છે. પાસ થયેલામાં સૌથી ઓછા ગુણ લાવનાર ઓપનનો જે વિદ્યાર્થી પાસ થયેલા જે વિદ્યાર્થીઓ છે એમાં સૌથી ઓછામાં ઓછા ગુણ 154 છે. અને એને ઇન્ટરવ્યૂમાં સૌથી વધુ 75 ગુણ આપવામાં આવ્યા છે. જેના લેખિતમાં સૌથી ઓછા ગુણ એને ઇન્ટરવ્યૂમાં સૌથી વધુ ગુણ. જ્યારે પાસ થયેલ ઓબીસીનો સૌથી વધુ ગુણ 222 ગુણ લાવનાર જે ઓબીસીનો વિદ્યાર્થી છે જે પહેલા નંબરે માર્ક્સ લાવ્યો છે એને ઇન્ટરવ્યૂમાં માત્ર 40 ગુણ આપવામાં આવ્યા છે. તમે જુઓ કે લેખિતમાં પણ જે તફાવત છે તમે જુઓ 222.25 એને ઇન્ટરવ્યૂના માર્ક્સ છે 40. જ્યારે 154.75 લાવે છે એના ઇન્ટરવ્યૂના ગુણ 75 છે, સૌથી વધુ. એટલે અહીંયા જે ઇન્ટરવ્યૂ છે એ ઇન્ટરવ્યૂમાં 35 ગુણનો તફાવત છે. અને તમે લેખિતમાં જુઓ તો અહીંયા 8 અને 11 6 68 જે ઉમેદવારના લેખિતમાં 68 માર્ક્સ વધારે છે અને નંબર 1 છે એને તમે માત્ર 40 ગુણ આપો છો. અને જે ઉમેદવારના નંબર 1 કરતાં 68 ગુણ ઓછા છે એ વિદ્યાર્થીને તમે ઇન્ટરવ્યૂમાં 75 ગુણ આપો છો. એટલે આ જે તફાવત પડ્યો છે એના લીધે શું થાય છે કે આ જે ઉમેદવાર છે એને તમે ઈરાદાપૂર્વક ઓપન કેટેગરીમાં લઈ જવા માટેનો પ્રયાસ કરો છો. જ્યારે આ જે ઉમેદવાર છે એને ઈરાદાપૂર્વક ઓપન કેટેગરીમાં ન જાય એટલા માટેનો આ જે કારસ્તાન જે એકલવ્યના ઇન્ટરવ્યૂ કાપવાનું જે કારસ્તાન છે હાલની જે જીપીએસસી કરી રહી છે એનું આ ઉદાહરણ છે. મિત્રો આના વિશે તમારે અવાજ ઉઠાવવો જ પડશે. અને આનું નુકસાન માત્ર એસસી એસટી ઓબીસીને નહીં તમામને થાય છે. ઓપનના વિદ્યાર્થીઓ પણ અમને રજૂઆત કરે છે કે સાહેબ આમાં અમને પણ અન્યાય થાય છે. અમારા જેના છેડા અડતા નથી આવા શબ્દો વિદ્યાર્થીઓના છે કે જેના છેડા જીપીએસ સુધી અડતા નથી એવા ઓપનના વિદ્યાર્થીઓને પણ ઇન્ટરવ્યૂમાં અન્યાય થાય છે. જોઈએ એના પછીની વિગત. હા, ઔદ્યોગિક સુરક્ષા અને સ્વાસ્થ્ય અધિકારીની આપણે વાત કરીશું. તો ઇન્ટરવ્યૂમાં 208.50 ગુણ સાથે મેરિટમાં આવનાર જે બે વિદ્યાર્થીઓ છે પહેલા નંબરે આવનાર બે વિદ્યાર્થીઓ છે 208.50 ગુણ લાવ્યા છે. બરાબર સમજો. હવે આ બંનેને ઇન્ટરવ્યૂમાં 35 ગુણ આપ્યા છે. આ બંનેને ઇન્ટરવ્યૂમાં 35 ગુણ આપ્યા છે. અને આ બંને વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. ઔદ્યોગિક સુરક્ષા અને સ્વાસ્થ્ય અધિકારીનું જે ઇન્ટરવ્યૂ છે એ ઇન્ટરવ્યૂમાં મેરિટમાં પહેલા નંબરે આવનાર બે ઉમેદવારો ઇન્ટરવ્યૂમાં માત્ર 35 ગુણ આપતા એ નાપાસ થયા છે. અને મારે તમને જણાવવું છે કે આ બંને વિદ્યાર્થીઓ ઓપન કેટેગરીના છે. વિદ્યાર્થીઓએ વાત કરી કે સાહેબ અમારા જેવા છેવાડાના વ્યક્તિના છેડા જીપીએસસી સુધી અડતા નથી. અને જીપીએસસી એના છેડા એના સમાજની સંસ્થાઓમાં જઈને ત્યાં માર્ગદર્શન આપીને એના છેડા જોડી આવે છે.
કહી શકે અમે કોઈને ઓળખતા નથી, પણ જે ફોટા છે એ ફોટા ઉપર તમે થોડો એનું ઢાંકી દેવાનો છે ઇન્ટરવ્યૂ આપવામાં. એટલે આ જે કારસ્તાન થઈ રહ્યું છે હાલના જે જીપીએસસીના ચેરમેન દ્વારા, એકચ્યુઅલી તો જે ચેરમેન છે ચેરમેનને કોઈ આવી સંસ્થાઓમાં જઈ શકે નહીં, પણ એ જાતે ઓળખાણ કરવા જાય છે. એ એક જ સંસ્થામાં ગયા છે એવું નથી. અમારી પાસે વિદ્યાર્થીઓના ડેટા છે, વિગતો છે કે કઈ જગ્યાએ કઈ સંસ્થામાં એ પોતે ત્યાં ગયા અને ત્યાં એ પોતે ઓળખાણ કરીને લાવે છે કે આ અમારા વાળા છે, અને પછી ઇન્ટરવ્યૂમાં આ રીતના અન્યાય કરે છે. 300 ગુણમાંથી 205.75 ગુણ લાવનાર ઓબીસીનો જે ઉમેદવાર છે એને 30 ગુણ આપવામાંથી એ પોતે નાપાસ થાય છે. અને અહીંયા પણ જુઓ કે 57.75 ગુણ લાવનાર ઓપનનો જે ઉમેદવાર છે એને ઇન્ટરવ્યૂમાં હાઈએસ્ટ 80 ગુણ આપવામાં આવે છે. મિત્રો, એક પેટર્ન મેં જોયું છે કે જેના લેખિતમાં સૌથી ઓછા માર્ક્સ એને ઇન્ટરવ્યૂમાં સૌથી વધારે માર્ક્સ આપવામાં આવે છે. શરત એ છે કે એ ઈડબ્લ્યુએસનો હોવો જોઈએ અથવા ઓપનનો હોવો જોઈએ. તમે અહીંયા જુઓ, આ એનું ઉદાહરણ છે. જ્યારે 184.25 ગુણ લાવનાર એસસી ઉમેદવાર છે એને ઇન્ટરવ્યૂમાં માત્ર 25 ગુણ આપ્યા છે એટલે નાપાસ થયો છે. એસસી ઉમેદવાર કે જેના માર્ક્સ 184.25 છે, જે આના કરતાં લગભગ 30 જેવા ગુણ વધારે છે, છતાં એસસી ઉમેદવાર એ અહીંયા નાપાસ થાય છે. જોઈના પછીની વિગતો. હા, આર્કિયોલોજીકલ એન્જિનિયરની જે રિઝલ્ટ આવ્યું એની વાત છે. તો એમાં નંબર 1 સાથે 189 ગુણ લાવનાર જે ઉમેદવાર છે એને ઇન્ટરવ્યૂમાં માત્ર 20 ગુણ આપ્યા એટલે નાપાસ થયો. 189 ગુણ લાવનાર પહેલા નંબરે આવનાર જે ઉમેદવાર છે એ ઉમેદવારને માત્ર 20 ગુણ આપ્યા એટલે એ નાપાસ થયો. બીજો ઓબીસીનો ઉમેદવાર છે એના 156 ગુણ, પણ મૌખિકમાં માત્ર 27 ગુણ આપ્યા એટલે એ નાપાસ થયો. જ્યારે ઓપનનો જે ઉમેદવાર છે એના 109 ગુણ છે, પણ મૌખિકમાં એને 78 ગુણ આપ્યા એટલે આ ઉમેદવાર પાસ થયો. જ્યારે આ બે ઉમેદવાર કે જેના 189 અને 156 છે એટલે બંને ઉમેદવારો નાપાસ થયા. અને મિત્રો, આ બંને ઉમેદવારો એ ઠાકોર છે. હું તમને અગાઉ પણ કહી ચૂક્યો છું કે 50% ઇન્ટરવ્યૂમાં વર્ષે 25 થી 30 જેટલા ઠાકોર ઉમેદવારોને આ જીપીએસસી અધિકારી આ રીતના બનતા અટકાવે છે. એકલવ્યના અંગૂઠા કાપીને જીપીએસસી વર્ષે 25 થી 30 જેટલા ઠાકોરોને અધિકારી બનતા અટકાવે છે. પણ આ ઠાકોરો એ બધા ઊંઘે છે, એમના પ્રતિનિધિઓ ઊંઘે છે, એમને કોઈ જ ખબર નથી. માત્ર ને માત્ર એ લોકો રાજકારણની જ અને મતોની જ વાત કરે છે. એ ખરેખર શરમજનક વાત છે. જોઈએ એના પછીનો મુદ્દો. હા, હવે બીજું કે મિત્રો, આ અન્યાય માત્ર 50% વાળામાં થાય છે એવું નહીં. જે રેગ્યુલર ભરતીમાં પણ આ અન્યાય થયો છે. એ 19/3/2025ની જે ભરતી હતી એમાં જે મોટી પાયે ગોટાળો થયો અને એના લીધે આખો ગોટાળો જે બહાર આવ્યો એની વિગત આપણે જોઈએ. તો 19/3/2025 જીપીએસસીનું જે રિઝલ્ટ આવ્યું તો એમાં લેખિતમાં ઓબીસી અને એસસીના ગુણ વધારે પણ ઇન્ટરવ્યૂમાં ઓછા. મિત્રો, આમાં જે 102 જે વિદ્યાર્થીઓ પાસ થયા એ વિદ્યાર્થીઓના મેં ઇન્ટરવ્યૂ અને લેખિતના સરેરાશ ગુણ કાઢ્યા છે. વિગતો તમે જોશો એટલે આખું દીવા જેવું સમજાઈ જશે. એકલ દોકલ ઉદાહરણથી સાચી વાત આવે નહીં, પણ જો તમે એની સરેરાશ કાઢો એટલે તમને એનું માપ નીકળી જાય. પાસ થયેલ લેખિતના સરેરાશ ગુણ જે જનરલ કેટેગરીના છે એના 383.76 છે અને એનો સરેરાશ ઇન્ટરવ્યૂના માર્ક્સ કેટલા છે? 66 છે. ઈડબ્લ્યુએસ છે એના લેખિતમાં જે માર્ક્સ છે 387.80 સરેરાશ લેખિત માર્ક્સ, અને એમને ઇન્ટરવ્યૂમાં સરેરાશ માર્ક્સ કેટલા આપ્યા છે? 75.18 માર્ક્સ આપ્યા છે. હા, ઓબીસી છે એનું લેખિતમાં મેરિટ
404.20 છે, પણ ઇન્ટરવ્યુમાં માર્ક્સ કેટલા આપ્યા છે? 59.90 ત્યાં માર્ક્સ આપવામાં આવ્યા છે. એસસી છે એનું લેખિતમાં પરફોર્મન્સ 399.25 છે, પણ એને ઇન્ટરવ્યુમાં માર્ક્સ કેટલા આપવામાં આવે છે? 58.5 આપવામાં આવે છે. એસટી છે એનું લેખિતમાં મેરિટ 354.18 છે, પણ ઇન્ટરવ્યુમાં એને 55.12 માર્ક્સ આપવામાં આવે છે. મિત્રો, આખો બધો તફાવત છે એ આ બે કેટેગરીમાં તમે જોઈ શકો છો. લેખિતના માર્ક્સ એ ઓબીસી અને એસસી કરતાં ક્યાંય ઓછા છે, પણ ઇન્ટરવ્યુના જે માર્ક્સ છે એ ઇન્ટરવ્યુના માર્ક્સમાં ખાસો મોટો આટલો તફાવત છે, અને એને પરિણામે શું થાય છે કે ઈડબ્લ્યુએસના 13 જેટલા વિદ્યાર્થીઓ એ ઓપન મેરિટમાં પાસ થયા, વધારે પાસ થયા, જ્યારે ઓબીસીના માત્ર 9 પાસ થયા. એકચ્યુઅલી તો આ સંખ્યા અહીંયા વધારે હોવી જોઈએ, પણ અંગૂઠા જે કાપી નાખવાની જે ફાવટ હવે જીપીએસસીના ચેરમેનને આવી ગઈ છે, એને પરિણામે જે ઓબીસીના વિદ્યાર્થીઓ અને એસસીના વિદ્યાર્થીઓ, એસસીનો માત્ર એક જ વિદ્યાર્થી એ ઓપન કેટેગરીમાં ગયો. એટલે આ આખું જે ષડયંત્ર છે, અને ષડયંત્રનો ઉપયોગ ઈડબ્લ્યુએસનો ઉપયોગ એસસી એસટી ઓબીસીને અન્યાય કરવા માટે થઈ રહ્યો છે, એ દિશામાં પણ તમારે વિચારવાની જરૂર પડશે. અને આ જે ઇન્ટરવ્યૂ અન્યાય પ્રથાનું ઇન્ટરવ્યૂ છે એને રદ કરવા માટે તમારે સરકારમાં રજૂઆત કરવી પડશે, આવેદનપત્રો આપવા પડશે. હું એકલો બોલીશ અને તમે કશું નહીં કરો તો એનું કોઈ પરિણામ આવશે નહીં. એટલે આ વાત તમે તમારા મા બાપને જણાવો, તમારા પ્રતિનિધિઓને જણાવો, તમારા આગેવાનોને જણાવો કે કઈ રીતે તમારા સમાજમાંથી અધિકારીઓ ઓછા બને અથવા ના બને, એ માટેનો કારસો જીપીએસસી દ્વારા જે રીતના થઈ રહ્યો છે એ વિશે વાકેફ થાય. મિત્રો, પરીક્ષાના ગોટાળા અંગેના જે વિડીયો છે એ વિડીયો મેં અહીંયા મૂક્યા છે. જીપીએસસીને લગતા તેલંગાણા હાઈકોર્ટનો એક ઐતિહાસિક ચુકાદો આવે છે એનો વિડીયો છે, એ વિડીયો તમે જોઈ લેશો. આ બધા જે વિડીયો છે એ વિડીયો ન જોવાયો તો જોઈ લેશો, અને આજનો આ વિડીયો અને આ બધા વિડીયો છે એને તમે જોઈને વધુમાં વધુ શેર કરો. માત્ર શેર નહીં, એના વિશે કંઈક વિચારો, વિચારીને રજૂઆત કરો. એટલા માટે જ આ કવાયત આપણે હાથ ધરીશ. પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આપણે ખૂબ જ મહત્વની બે એવી ટેલિગ્રામ ચેનલ છે, બીસી રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી. હજુ સુધી જો અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે મારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો મારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં, અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેશો, અને બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.